આ તો પિક્ચરો જોઈને કેવો પ્રેમ શીખ્યા ખબર છે? છોકરો ને છોકરી અથવા હસબન્ડ ભાઈ સામે ઉભા રહે. જો તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું બી કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? બે વેપારી ભેગા થાય. જો તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું બી કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? અહીં બેઠેલા તમામ દીકરા દીકરીઓને, સાહેબ 4 દીકરીઓનો બાપ છું. મારી દીકરીના લગ્ન થઈ ગયા. મારો ભાઈ ગુજરી ગયો, અમે જોઈન્ટમાં રહી. એની પણ 2 દીકરીઓના લગ્ન કર્યા. એક છેલ્લું મોડલ બાકી છે, 12માં ભણે છે. ભગવાન કે આને બી મજા કરાવી દેતું. હું મારા દીકરીઓને દીકરાઓને કહું કે પ્રેમ તમે કરજો, લગ્ન હું કરાવીશ. મને કે કેમ? મેં તો બેનું હચવાય ને. એને એમ થાય કે મેં કોક કર્યું, મને એમ થાય કે મેં કોક કર્યું. કેવી મજા છે જીવન. સાહેબ, તમારા દીકરા દીકરીને એટલી મોકલાશ આપજો કે એને રખે ને કોઈ છોકરો છોકરી ગમી જાય ને તો એને એટલી હિંમત આપજો કે પહેલા એને તમને કહે. કદી આડા રસ્તે નહીં જાય. આ તો જો કોલેજમાંથી ઘેર આવીને કે પપ્પા મને પેલો છોકરો ગમી ગયો, તમને આના માટે મોકલ્યા છે કોલેજમાં? એટલે તમે કોઈ ના કર્યું, અમારે નહીં કરવાનું? પીપોડી ચાલે છે. પ્રેમ આખી જુદી વાત છે. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે એ કદી સાચા નથી. આપણા મા બાપને કદી નથી કેવું પડતા કે તું મારી માં છે, માં છે, માં છે, બાપ છે, બાપ છે, બાપ. આખી વાત કન્વે થઈ નહીં. બાળકો, તમારા બાળકોને સાહેબ એટલો પ્રેમ આપજો, પણ સાથે સાથે ધુલાઈ બી બરાબર કરજો. આ છે ને બહુ બેલેન્સ રાખવાની. આ તો હું લાલુ શું રહ્યું બબુ? અરે આવતે જતો એક ધોકો પાવાનો, સીધો દોર હેડે બરાબર. આપણને ખબર જ નથી. પ્રેમ એટલે શું? તમારો જીવન સાથી નક્કી છે. એક દીકરા દીકરીને એ ખબર પડી જાય કે મારા જીવન સાથી, તો કોઈ છોકરો કે છોકરી સ્કૂલ કોલેજ લાઈફમાં પ્રેમ નામની પલ્લીતીમાં પડશે નહીં. જેને તમે પ્રેમ કહો છો એ એમથી દૂર એ કહી, યસ મારો જીવન સાથી નક્કી છે, હું કેરિયર બનાવીશ, હું બોડી બનાવીશ, હું ચોપડીઓ વાંચીશ, બધું ભાડમાં જાય અને યોગ્ય સમય જે મળે જોડ પૈણી જઈશ. કોઈ મા બાપ બદલી શકાય? ભાઈ બહેન બદલી શકાય? તો જીવન સાથી ના બદલાય. આવે તાર પૈણી જવાનું. ના ના, લગ્ન તો થવા જોઈએ. અમારી કોલેજમાંથી પ્રવાસ થતા હતા, તો કોલેજના ગેટ આગળ બસ ઉભી રહી. બધા આર્ટ્સ વાળા પ્રવાસ જાય. હું ભણું સાયન્સમાં. તો પેલા સંજય રાવલને બોલાવો, મજા કરાવશે. આપણે જીવનમાં એક જ કામ કર્યું, લોકોને મજા કરાવવાની. ગરીબ બ્રાહ્મણ કરે શું? હસાવે ને મજા કરાવે. અને જેટલી બધી સ્માઇલ આવી છે કે ભગવાન મને હસતો રાખે જ, પણ પેલા ચેક કરે કે આને લાયક છે કે નહીં. પણ એમાં આપણે પાસ થઈ ગયા એટલે બાપુ હાલ તો જલસા છે. હું ઘણી વાર ગાડીમાં બેઠો, મનમાં એવો હસું મિલા, સલા સાલા તું વેઇટર હતો, સલા તારો ઠાઠ છે બામણ. આ ઈશ્વર તમે જુઓ, ગરમ મનમાં એમ થાય કે કેવા બધા બેઠા. લાઈફ મસ્ત છે. ખાલી તમારી જાતને પ્રૂવ કરો એના આગળ, લોકો આગળ નહીં, એના આગળ. અને પછી તમે જુઓ કેટલી મજા છે. મને વચ્ચે એક નાનો પ્રસંગ યાદ આવી ગયો. હું જરા જામનગર વાળાને ખુશ કરીને જવા માંગુ છું પૂરેપૂરા તમને. મેં 12માં મારે ટકા નહીં આવ્યા ને એટલે પછી BSc ચાલુ કરી. એટલે મારા બાપુજી મને એક દિવસ શું કે એક કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યુ છે, તું આલી આવ. આપણી એક જ ટેગ લાઈન હતી કે ભીખ માગીશ પણ નોકરી નહીં કરું. મને કે અનુભવ તો લઈ લે. મેં તો તો જવું. તો હું તો ગયો તો 15 જણા ઇન્ટરવ્યુ બેઠેલા. મારો 9મો નંબર. બધા હું આ બધી નોટો દેખીને હસું બેઠો. બધા ટેન્શનમાં. પેલો પહેલો ઉભો થાય, દિવેલ પીધેલો અંદર જાય, 10 મિનિટમાં દિવેલ પીધેલો બહાર આવે. બીજો અંદર જાય, ત્રીજો ગયો, ચોથો ગયો. મારી બાજુ એક ભાઈ બેઠા હતા ને, કે તમારે કોઈ ટેન્શન જ નહીં? મેં તો આપણે ડાયરેક્ટ ઓળખાણ છે. હા, એટલે તો ટેન્શનમાં આવી ગયો. મારે કઈ હતી નહીં ઓળખાણ. મારો નંબર એટલે હું તો તરત અંદર ગયો. એટલે પેલા સાહેબ 3 જણા બેઠા હતા. ક્યાંથી આયા? મેં તો તમે આયા ત્યાંથી વળી. શું કહો છો? તમે શું ક્યાંથી આવ્યા? તો અલા દરવાજો એક વખત ઉપરથી થોડા આવ્યા હોય. તમને ના લેવા હોય એટલે સાલા ફાલતુ સવાલ પૂછે. અને ફાલતુ સવાલ પૂછે ને તો સલાની આપણે જ ખેંચી કાઢવાની. પછી કેટલા પગથિયા ચડીને આવ્યા? સાલું આખો ધોવાના કમ્પાઉન્ડર નો ઇન્ટરવ્યુ, પગથિયા શું લેવા દેવા? મેં તું 300. મને કે 3 જ છે ને. તો મેં તું પૂછો શું કરવા? મને શું કે ખબર, તમારા જેવા લોકો સમાજ માટે કલંક છે. મેં સાહેબ વધારે પડતું બોલો નહીં, ફાઇલ પાછી આલો, હું ઘેર છું. તો કે આયા શું કરવા? મેં તો આ તો મારા બાપા કે અનુભવ લઈ લે એટલે આવ્યો.
હમણાં હું મારી પાલનપુરની ઓફિસમાં મારી ગાડી પાર્ક કરી, એટલે પેલો ડ્રાઈવર મર્સિડીઝમાં આ બાજુ પેલો ગાડી હોય ને હું આ બાજુ, એટલે ડ્રાઈવર આ બાજુ ઉતરે હું આ બાજુ, એટલે હું આ બાજુથી ઉતરીને આમ જતો હતો ને પેલા જેને મારો ઇન્ટરવ્યુ લીધો હતો ને સાહેબ 30 વર્ષ પહેલા, એ મને કે સ્કૂટર હો બજાજ સુપર એમના પાસે. મને દેખ્યો, મને કે શું કરે? મેં સાહેબ વિરાગ છું. આ તું નક્કામાં હતો એમ બી, હજી એ તો નશામાં જ ફરે છો. એને સાલા સ્કૂટરના ટાયર નહીં બદલાય 30 વર્ષમાં. તમને લોકો ડિપ્રેસ કરશે, હતાશ કરશે, પણ હિંમત નહીં હારવાની. યસ, આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. કોઈ કેમ કે તું ડોવો છે, મનમાં કહે સાલા તું ડોવો છે, વાતો નોટ જોરદાર છે બોસ. પછી હું ફાઇલ લઈને બહાર આવ્યો ને, હજી સ્ટોરી હવે છે, તો હું જેવો બહાર આવ્યો ને પેલા ભાઈ કે શું થયું? મેં તું પાસ. પેલા 6 જણ ઘેર જતા રહ્યા. આ સાલો આપણો કોન્ફિડન્સ, આપણને ખબર જ નથી. આપણા સુખ દુઃખ બીજા નક્કી કરે છે, આપણી સફળતાઓ બીજા નક્કી કરે છે. આપણે કેવા છીએ કોઈ કે તો જ આપણે સારા. અરે ભાડમાં જાય સાલી દુનિયા. દર્પણમાં જોવાનું, આરતી ઉતારવાની, હાર પહેરાવાનો, કહેવાનો આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. આ પાવર જોઈએ. આપણે સમજતા જ નથી. બધા પ્રવાસ જવાનું હતું, બધા આર્ટ્સ વાળા બસમાં ચડ્યા, હું બી દોડતો, બધા કે સંજય રાવલને બોલા, હું બી ચડવા ગયો, અને એક છોકરી આર્ટ્સની એકદમ રૂપાળી મસ્ત છોકરી એટલે હારી હતી ભાઈ. તો આમ એ ચડવા ગઈ ને હું ચડવા ગયો ને મારો હાથ એને આમ ઘસાયો. મને બી સાલી આવી મજા હો, ઓનેસ્ટલી. સ્પર્શનો બી આનંદ હોય છે. એના પર તો પુસ્તકો લખીએ કે. તો પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ હોય? અડી ગયો તો અડી ગયો. મેં તું સોરી. શું સોરી? ક્યાંથી હૈડિયા ચોપ ચોપ કરવા માંડી, પણ અતિ સરસ. એટલે મારું ધ્યાન બાજુ એમ. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે. જોડે તો બે કરંટ આવે ને. આ ભાઈ બહેનની ભાવના આપણે કેવી ડેવલપ કરી ખબર છે? મોરારી બાપુની કથામાં ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ, ત્યાંય ભરોસો નહીં. બોલો જુઓ આપણે આ ધંધો કર્યો. સાલી કેટલી બોગસ અને થર્ડ ક્લાસ રીતે આપણો ઉછેર થાય, ક્યાંથી વિકાસ થાય સાહેબ? એક ચીજ સાલી સાચી શીખવાડવાની નહીં. હમણાં ખોડલધામ ગયા તો ખબર છે વચ્ચે પાઇપ રાખે, ભાઈઓ બહેનો જુદા કરવા. કોઈ હતું જ નહીં. તો હું મારું બૈરું તો 2 જણા એક બાજુથી અંદર ગયા. અમે જેવા ગયા પેલો માગ્યા ભાઈ ભાઈ પેલા બેન, પેલા કીધું તારી બેને મારી તો બૈરી છે. શું કી બેન છે તારે શું છે? હું ગમે ત્યાં જાણે તમે તો કોઈ પાપ કરી નાખ્યું. નહીં, તેનો કરંટ આવે છે, સમજ નથી પડતી. એક અમેરિકામાં શિકાગોના દરિયા કિનારે 5000 સ્ત્રી પુરુષો એક પણ કપડું પહેર્યા વગર ઊંઘ્યા હોય ને, કોઈ કોઈની સામે ના જોવે. અને આપણે અહીંયા કોઈ બેન દીકરી ખાલી સ્લીવલેસ પહેરી નીકળે ને, આ સાલો અહીં બધું હળી ગયું છે. આ અહીંયા બદલવાની. આખરે આપણી સંસ્કારો અને સંસ્કૃતિની જે વાતો કરીએ, પણ વી આર હિપોક્રેટ્સ. બધું ડુપ્લિકેટ જીવીએ, બીજાને બતાવે. બસમાં બેઠા, મેં જોક શાયરી ચાલુ કર્યા, બધા હશે, પણ પેલી છોકરી તો પણ હતી સરસ. એટલે મારું ધ્યાન સારું ત્યાં જ જાય. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને, તમારી જીભ ત્યાં જ જશે. એક વાર ચેક થયું કે ગયો તોય થોડી વાર થાય ને, એ મારું ધ્યાન ત્યાં જાય. એ છોકરી આવે જો, એટલે પેલી છોકરી કે આખા દિવસની વાત નથી કરતો, મેં ખૂબ મહેનત કરી, પણ પેલી છોકરી હતી નહીં. આપણે મનમાં તો થાય ને કે આવું મળી જાય સારું. પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા, પણ બાપુ હિંમત હારે. પેલી છોકરી ઉભી મેં ઊભી રહે. શું છે? આમ વળગે કૂતરાને જેમ. એટલે મેં તું તો જેના જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જાય. તારી ચિંતા કર, મારી ના કર. જા તેલ લેવા. એ આમ ગઈ ને, હું આમ ગયો. થોડે હેડ્યો ને, પણ દિલ હે કે માનતા નહીં. મેં કીધું સંજય એક વાર પાછળ ફરીને જોઈ લે. જો એ પાછળ વળે તો આપણી ખબર. આપણે તોડકા બનાવતા હોઈએ ઘણી વાર કોલેજ લાઈફમાં. હું તો થોડું ચાલ્યું ને આમ દેખ્યું, પેલી તો હતી જ નહીં, જતી રહી. હું તો નિરાશ થઈ ગયો. ઘરે આવ્યો ને, મારા બાપા બહાર જ બેઠેલા. 8 વાગી ગયા. મારા ઘરમાં એક જ નિયમ, 7 વાગે એટલે ઘરમાં આવી જવાનું. મારા બાપા શું કહે, સાલા જાનવરો બી હોજે ખૂટે આવે, તમે બહાર જાઓ છો, એટલે રાતે બહાર નહીં જવાનું, એવો નિયમ ઘરમાં. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા. એટલે હું તો આમ કહીને ઉભો રહ્યો. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડ્યો જાય છે. મેં તું મફત લઈ ગયા. હા તો બરોબર. તો મફત કહું તો પ્રોબ્લેમ સોલ્વ.
मन कहता है सगाई कर नाखी, सलमान खान की सगाई बताया भी नहीं। मैं तू क्या करी, हुई जा छानो वानो ऊपर जઈને क्या करी वाला। હું બધો ઘરમાં બી ફિલોસોફીઓ મારું, જોડિયા તો ઉપર से બન के आती है। મારે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું, 60-70 છોકરીઓ બહેનપણીઓ, એકને શું કરવા પ્રેમ કરવો, બધાને કરવો। એકને કરો એટલે બધી દુશ્મન થઈ જાય, તો બધાને કરો, ઝઘડો જ ના થાય। અને જો જીવન સાથી નક્કી છે તો એક હાથે શું કરે લેબલ લગાડવું, જયારે ભગવાન કરાવે ત્યારે ખરું। સવારે વહેલા મારા ભાભીને કીધું છોકરી જોવા તો લઈ જાઓ, તો મારા ભાભી મને એક જણના ઘરે લઈ ગયા। હું તો મારી સાયકલ મારી પાસે એક લેડી સાયકલ હતી, 8 વર્ષ મેં ચલાવી। ટ્રીન કરતા કરતા અમે એક જગ્યાએ ગયા તો સાલો બંગલો, બહાર ફિયાટ કાર, ઘર આગળ ગુલાબ, દેશી ગુલાબનો આખો બગીચો, અંદર ગયા તો સોફો, આપણા ઘરમાં એક પલંગ હતો, ચૂચુડ અવાજ આવ્યો। હું તો જઈને સોફામાં બેઠો અને અહીંયા તો સાલું ધક 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 થાય। હું સાલું કોણ હશે? સામેથી બહારનું ખુલ્યું, આમ ટાડા કરતો, પેલી તારંગા વાળી છોકરી આવી। અલા મેં કીધું આ અહીંયા કયો થી? મને કે પાણી પીવું, તો 2 ગ્લાસ પી ગયો। મને કે કેમ આજ? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યા છે। મને કે મારા જોડે જ કરી છે, આ બેઠી। આપણને ખબર જ નહીં, આપણે જેને પ્રેમ કહીએ છીએ ને, પ્રેમ છે જ નહીં, એકબીજાનું શોષણ છે। આપણને ચીજ કન્વે મા બાપ બાળકોને કરી જ નથી શક્યા। એક રાજા છે ને, એક ગામ જોવા ગયો, જામનગર, આખું ગામ, તો બધા મંદિર, મસ્જિદ, સ્કૂલો ઉપર શું કરેલું, આમ ગોળ દોરેલું, અને વચ્ચોવચ્ચ તીર। ખબર છે આપણે મેળામાં જઈએ તો બોર્ડ હોય, આમ વચ્ચે મારી ઇનામ મળે, ખબર? મારે તો સાલું બહાર જ જાય, બરોબર, વચ્ચે બ્લેક સ્પોટ હોય, પછી રેડ હોય, પછી બ્લુ હોય, પછી વ્હાઈટ હોય, વચ્ચે મારે તો ઇનામ મળે, તો બધે વચ્ચોવચ્ચ। તો રાજાએ પૂછ્યું કે કોને કર્યું? તો પેલો કે સાહેબ ભાઈ ગોળો છે, તો કે બોલાવે ને, તો ગાડો આવ્યો, શું હે? તો કે સીધો બંધ નથી, ઉભા રહેવું, આ બધી નોટો આવી જોઈએ પછી। તો કે આ તે કર્યું, ડાબા હાથથી તને સેનાપતિ બનાવી દઉં, તો કે તો બનાવી દે, પણ કે વચ્ચોવચ્ચ ના આવે તો અરે કે માથું કાપી કાઢજે। સાલાનો કોન્ફિડન્સ જોરદાર। પેલા શું કર્યું ખબર છે? આખું ગામ ભેગું કર્યું, બોર્ડ મૂક્યું। પેલા શું કર્યું? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ, એટલે વચ્ચે જ આવે ને। પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો। આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ, ઠેકાણું નહીં પડે। મોરલ ઓફ ધ સ્ટોરી આટલું। અમે હમણાં જયપુર ગયા, તો બધા દોસ્તારો જ ગયેલા, તો બધાની વાઈફના ફોન આવ્યો, કિશોર કેટલે પહોંચ્યા, કુણલ નીકળ્યા કે નહીં, વિપુલ કઈ લીધું કે નહીં? મારું બૈરું એક ફોન ના કરે, એમાં મારી વાઈફ કદી મને ફોન કરે જ નહીં। તો મને તો ગિલ્ટી ફીલ થયું સાલું। તો હું તો ઘેર આવીને મેં પલ્લવી જોડે ઝઘડો કર્યો, મારી વાઈફનું નામ પલ્લવી છે। એટલે મેં તો યાર પલ્લવી, તું બધાની વાઈફ ફોન કરે, તારે એક ફોન ના કરાય? મને કે બળદિયો જાય ક્યાં, હજે ખૂટે જ આવે, જાય ક્યાં કે। આ વાત આપણે એક વાર જામનગરના બધા હસબન્ડ, જેમને પોતાની પત્ની નથી ગમતી એ હસબન્ડ, અને જે પત્નીઓને પોતાનો હસબન્ડ નતો ગમતો, બધી પત્નીઓ શંકર ભગવાન પાસે ગયા કે આ કેવું બૈરું આલ્યું એ, કાર્ટૂન જેવું, બદલી આલજો। બધા ગયા, જેને પોતાનો જીવન સાથી નતો ગમતો એ બધા લોકો ગયા। ભગવાન કે એક કામ કરો, આજ રાત્રે બધા મંદિરમાં આવી જાઓ, બધાને બદલી આપો। બધા પોતપોતાનું લઈ મંદિરમાં। સત્ય ઘટના છે। મંદિરમાં ગયા, 9 વાગે, એટલે ભગવાન કે જો હવે મોડું થઈ ગયું છે, તમે બધા આવતે મોડું કર્યું છે, બધા અત્યારે સુઈ જાઓ, વાતો કરો, જેને જે ગમતું હોય હાથ એકબીજા જોડે બેસો, સવારે 6 વાગે હું બધાને જે જોઈએ તે બદલી આપીશ। બધા આખી રાત જાગ્યા, વાતો ચીતો, સવાર 6 વાગે ભગવાન હાજર થયા, શંકર ભગવાન કે ચલો ભાઈઓ બધા વાતો ચીતો કે હો ચલો હવે જેને જે ગમતું એ લઈ જાઓ। બધા પોતપોતાનું લઈને આવ્યા। સમજી ગયા? ભગવાને જે આલ્યું છે ને બરોબર છે, દર્પણમાં મોઢું જોઈ લેવાનું, એટલે સમજ પડી જાય કે આપણે બરોબર છે। આપણો જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડવાની જરૂર નથી। ચોથી અવસ્થા છે મોક્ષ। મોક્ષ એટલે સાહેબ બહુ લાંબી વાતો નહીં કરું, પણ મારી તો એક જ લીટીની મોક્ષની વ્યાખ્યા છે। મોક્ષ એટલે શું? હું 2000 સેમિનાર આમાં ફ્રી કરું, 2-2.5 કલાક બોલું, ગળું સુકાઈ જાય, આખું બોડી થાકી જાય,
એવા 2000 સેમિનાર ફ્રી કરું તો મને મોક્ષ મળે કે હું હિમાલયમાં જઈને એક પગે ઉભો રહીને તપ કરું તો મોક્ષ મળે? હું 2000 સેમિનાર કરું ને તો મોક્ષ મળે. સંસારમાં રહી, જગતમાં રહી, લોકો વચ્ચે રહી, જે કરો તે બેસ્ટ કરો. અહીં આવો ને પાણીની બોટલ બી ઘેરથી લઈને આવવાનું, એને કહેવાય મોક્ષ. આટલી જ વ્યાખ્યા છે. સાલો પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. કશું છોડવાનું નથી, કશું પકડવાનું બી નથી. અને આ બધાથી ઉપર સંજય રાવલની એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ. શું મોક્ષની વ્યાખ્યા છે? તમારી પાસે 2, 5, 10,000 રૂપિયા સાહેબ ભેગા થાય ને, અને તમને એમ થાય ને કે મારે ક્યાંક વાપરવા છે, તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજમાં આપશો નહીં, પણ તમારા કુટુંબની કોઈ બહેન, દીકરી કુવાસી દુખી હોય ને એના ઘેર જઈને સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. બીજી કોઈ વ્યાખ્યા જ નથી. પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. ભગવાન હમણાં મને જામનગર હાઈવે પર મળ્યા. એટલે સાચું કહું છું યાર, તમને મળે પણ તમે ઓળખતા નહીં, તમે કોઈ સાબિતી લાવો. અને આપણે તો ઓળખી જઈએ કપડા ઉપરથી જ. ભગવાનને મેં કીધું કોઈ હસતું નથી, જેને જુઓ બધા દિવેલ પીધેલા ફરે. મને કે એક વાત કહું, બધાને કહી દેજો, બધા હસતા થઈ જશે. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता. એનું જાદુ. હું આટલા સેમિનાર કેમ કરું છું, આટલું બધું બોલું છું, ગામે ગામ ફરું છું, મહિનામાં 22 દિવસ સેમિનાર કરું છું. ધંધો બધો રખે, મારો દીકરો ભગવાને મસ્ત આપે છે, બધું જોવે છે. હું તો ઓછા જ કરું છું. કેમ કરું છું? 30 વર્ષ મહેનત કરી, 30 વર્ષ દોડ્યો, જીવનનું અંતિમ સત્ય સમજાઈ ગયું કે યસ, કમાવાનું મસ્ત. આજે બી મસ્ત ગાડીમાં રહેવું છે, સરસ જીવવું છે, બિલકુલ બાવા થવું નથી. પણ મર્સિડીઝમાં આવી શકું તો બસમાં પણ આવી શકું, આવું રહેવાય, એનું નામ જીવન. તમે મને 2 લાખ રૂપિયા આપો કે 1 રૂપિયો ના આપો, પણ મારા બોલવાની સ્ટાઇલમાં કોઈ ફરક ના પડે, એને કહેવાય મોક્ષ. આ વાત આપણે સમજ્યા નથી. આપણને 10,000 પગાર મળે કે 1 લાખ પગાર મળે, પણ જો હું અહીંયા કામ કરું છું તો હું મારું 100% કરીશ, આને કહેવાય મોક્ષ. ઈશ્વરને આની જરૂર છે. આ બુદ્ધિના વિકાસમાં, દોડવામાં, તાણમાં, હરીફાઈમાં, ટાર્ગેટોમાં માણસ ખોવાઈ ગયો. અને બધા જ ધીરુભાઈ અંબાણી બનવાની બધું આવું છે. મારું વક્તવ્ય પૂરું કરતા પહેલા છેલ્લી એક પંક્તિ કહીને મારી વાત અહીંયા પૂરી કરું છું. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदल